ઉત્તર પ્રદેશની એક બાળકીની હત્યા કરી ફેંકી દેવાની વધુ એક ઘટના સામે આવી છે. સોમવારે સવારે બાળકીની લાશ રસ્તા કિનારે પાણીમાં તરતી મળી આવી હતી. બાળકીના ગળા કાપવામાં આવ્યા હતા અને તેના આંગળીયા પણ કાપવામાં આવી હતી. આ ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મૃતકના પરિવારજનોએ પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓએ સમજાવ્યા બાદ પરિવાર શાંત થયો હતો. પોલીસે બાળકીની લાશ પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૈઝુલ્લા વળાંક પર સોમવારે સવારે એક બાળકીની લાશ પાણીમાં તરતી જોવા મળી હતી. યુવતીના ગળાની સાથે તેની આંગળીયા પણ કાપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતી રવિવારે રાત્રે તેની પિતરાઈ બહેન સાથે સ્કૂટી પર ઘરે જઈ રહી હતી. સ્કૂટર સવાર પિતરાઈ બહેનને હાફિઝગંજ બાયપાસ પર કાર સવારોએ અટકાવ્યું હતું. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર રાત્રે જ તેઓએ હાફિઝગંજ પોલીસ સ્ટેશન નવાબગંજ વિસ્તારના મોનુ ગુપ્તા અને અન્ય લોકો વિરુદ્ધ છોકરીને લાલચ આપીને ભગાડવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી હતી પરંતુ તેને શોધવા માટે કોઈ પ્રકારના પ્રયાસ કરવામાં ન આવ્યો હતો. પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે એમને આખી રાત પોલીસને યુવતીની શોધ માટે વિનંતી કરતા રહ્યા પરંતુ તેની વાત સાંભળવામાં આવી ન હતી. આજે સવારે હાફિઝગંજ વિસ્તારમાં ફૈઝુલ્લા વળાંક પાસે ઘાટીના પાણીમાં એક બાળકીની લાશ પડી હતી. તેની ગરદન પાછળથી કાપવામાં આવ્યો હતો. હાથની આંગળી પણ કપાઈ ગઈ હતી. આ અંગેની માહિતી મળતા જ પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. પરિવારજનો તમામ ગ્રામજનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હત્યાની માહિતી મળતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. રોષે ભરાયેલા પરિવારજનોએ બાળકીની લાશ ઉપાડવા દીધી ન હતી. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ પણ ફોર્સ સાથે પહોંચી ગયા હતા. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવ્યું હતું. ઘટના સ્થળની સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ યુવતીના પરિવારજનોને શાંત પાડ્યા હતા. તેમને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ પછી તેમણે મૃતની લાશ ઉઠાવી દીધી હતી. પોલીસે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોને જે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે. આ મામલામાં એસપી ઉત્તર મુકેશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે મોનુ ગુપ્તા અને તેની પત્ની વિરુદ્ધ હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. બાળકી રવિવારથી ગુમ હતી. બાળકીના ગળા અને હાથ પર ઈજાના નિશાન છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.